જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તને કહું છું હું છે આમાં કવર સડાવવાની ખબર ન પડે। સડાવી દઈશ હું ચડાવી દઈશ। કાઈ કામ કોઈ દી ટાઈમે ન કર્યું તે તમારો કોઈ દી ટક ટક જ ન ગયો। આમાય હું કર્યું શિરામણમાં ભાખરી હું છે ભાખરી મારાથી સવાય છે। તાલપત્રી જેવી ભાખરી હું ખાઉં છું તો મારા પેટા ભરાઈ જાય છે। તમને ભાખરી નથી સવાતી, તમને હવારમાં બાજરાના લોટલાનું સુરમું કરી દઉં ઈ નથી સવાતું, તમારાથી રોટલી નથી સવાતી, તો રોજ નોખું તમને હું ગુડવું? બાજરાનું સુરમું કરે માણા તો ગરમ રોટલાનું કરે કે હાંજનો ટાઢો પેડો એનું કરે? ટાઢાનું જ થાય, ગરમનું કરી તો ડોહો લોંદો થઈ જાય, પણ તમારે ખાવા કરતા છે ને તમારે રોજ મારો વાક ગોતવો છે। તું છે ને વેણાના ગોદા મારમાં, નહીતર છે ને મારા જેવું કોઈ ભૂંડું નથી હો। એ તો મને ખબર જ છે પૈણીને આવીને 15 દીમાં ખબર પડી ગઈ કે આ દુનિયામાં તમારા જેવું કોઈ ભૂંડું નથી ને મારો ભાવ બગાડ્યો। રોજ મારો કાંઈક નો કાંઈક વાક ગોતીન અને તમારે બાંધવું છે। હવારમાં બધાય નહીં અને ભગવાનના નામ લેવાય। એમ નહીં, 15 દીમાં ખબર પડી ગઈ હતી તો પછી તારી રીતે વિચારી ન લેવું જોઈએ? વિચાર્યું પણ તમારા કરતા મેં મારા બાપનું વધારે વિચાર્યું કે એને આબરૂ જાય એટલે પડી। હા, તારા બાપની આબરૂ બહુ જાજી છે, એ આખા ગામને ખબર છે। હવારમાં રાયડું નાખોમાં ક્યાંક જાવ મંદિરે દેવ દર્શને ભગવાનના નામ લ્યો હવે। એ તારી માન તારો બાપ દેવ દર્શન કરે છે ને ઈ બરોબર છે, મને શીખામણ ન દે। બસ જો હવારમાં જો પોતે તો વડકા કરે, હવારના પોરમાં મને વડકા કરાવે। શું રાજુ બાપા બેઠા છો? તું કેતો હોય તો ઊભો થઈ જાવ। અરે બાપા એમ પૂછતો નથી, હું તમને કહું છું ખાલી। તો પણ એવું કહેવાની ક્યાં જરૂર છે તારે? ખારા બહુ થઈ જાવ, તમને કઈ કહેવાતું નથી। આરામ કહેવાતું નથી તમને કઈ? પણ હારું કહેવાય। બેઠા હોય તો કે બેઠા છો, ઊભા હોય તો કે ઊભા છો, હાલો છો તો કે હાલો છો, ના તો કરવું હું? બા તમે બેઠા હો તો હું બેહવાનું જ કહું ને, ઊભા હોય તો એમ કહું ઊભા હો તમે। તારે છે ને કામ વગર જો વિપલા બોલાવાનો નહીં, કેમ કે તારી જીભ છે ને મને જરાય મેચ નથી થતી। અરે ગામના માણા ગામના નો બોલા છું, બાજુવાળા ગામના વાળાને બોલાવા? હા વહી જવાય, બાજુના ગામમાં જાવ તો ખબર પડે। તમે આડું બોલો ને તો માણા તમને શું જવાબ દે? ક્યાં હું આડું બોલ્યો? ખાલી બેઠા તો એમ બોલ્યો કે મેં તમને કઈ આવડી દીધી તો છે નહીં અત્યારના પોરમાં? કાલે સોરામાં ભજન હાલતા હતા, તઈ હું બેઠો મંજીરા વગાડતો હતો, તે તું વાહે બેઠો દાંત કાઢતો તો, કઈ કોઈ ઉના માથામાં નતો મારતો? અરે બાપા હું તમારા મજીરા દાંત નહોતો કાઢતો, ઓલા તબલા વાળા દાંત કાઢતો હતો। ઈ તબલા વગાડતો ગુંગા કાઢતો હતો, હું એના દાંત કાઢતો હતો ભાઈ। તો તારે વગાડવા મંડાય, સમજો? એ તો હારો માણસ છે, બાકી તબલા વગાડવાના રૂપિયા લે છે, આપણા ગામમાં મફત વગાડે છે। મફત વગાડે તો ગામનો ચોરો હે તો ગામના હોય મફત નો વગાડે? તમે મફત મજીરા જ વગાડો, તમે ક્યાં પૈસા લ્યો છો? ગજબ કર્યો। ગજબ તો તમે કરી, કૂતરાને ઘોણે સીધા બટકા જ ભલ્યો હવારમાં કોક માણાને આપણે પ્રેમથી બોલાવાય। એમ નહીં, હું એમ કહું કે આમ તો તું હા પાડ તો તને શું વાંધો છે? કઈક વાત સારી હોય તો હા પડાય, બાકી તમારી વાતમાં કઈ દમ જ ન હોય। તો પણ હું કામ અહીંયા બેઠો છું, હાલતા થઈ જા ને। જાવ છું એમ ધક્કા મારો માં? ધક્કાની ક્યાં દેખ, મેરી એક માથામાં ધોકો। માણા ભેગા હરખા રહેતા શીખો, જાતી જિંદગીએ હું કામ આબરૂની પથારી ફેરવો? હા ઊભો થઈ જા એ શુભો હાલવા માંડ ન ધોકો મારું છું। નાના મોટાનો વર્તારો નથી જરાય। કેમ છે બાકી જાંબુ? લે હું તું વાહેથી મારા ફોનમાં ડોકા કાઢેસ? ડોકાતે કાઢું જ ને, તું મારી વાડીમાં શું કરસ? જાંબુ ખાવા ગઈ હતી, એમાં હું ઓછું થઈ ગયું ને? તારા બાપાને વાડીમાં 4 જાંબુડા છે। વાહ વાવી જાંબુડા અમે અને ખાવ તમે કા? આપણે ગામના કહેવાય તેટલો તો ફાયદો થાય ને। કાતું અમારા પપૈયા નથી લઈ જતો, પાકી જાય હે તો? લા એક જાંબુ ખવડાવી દે હાલ।
છો આ? કેવો અધૂરિયા જીવનો માણસ છે, એની વાડીમાં 4 જાંબુડા છે, એમાંથી મેં 4 જાંબુ લીધા, એમાં એક ખાઈ ગયો. આઈ ખાવું નત દેવું જા. ત્યાં તોડવાની મહેનત કોણ કરે એમાં એવું છે. ચડી જવાય તાર ઝાડવામાં 2 કિલો ઓછું થાય, ડોઈ હગાય નહીં થાય, હાલી નીકળો છો. ઈ થાવ્યું હોય તો થાય. તું જાંબુડા ખાવામાં ધ્યાન દેજે. તું કઈ ગામમાં કે ધ્યાન જ ન દેતી કાજલ. કા ગામમાં કઈ થયું? લે અરે ભગવાન શું કરવું તમારા લોકોને ઈ નથી સમજાતું. કા ગામમાં કેવું કેવું થાય છે ને તમને કોઈને કઈ ખબર નથી. કેવું કેવું થાય છે? શું થઈ ગયું વરી? ગામમાં આંધી આવી, તુફાન આવ્યા, ના વાવાઝોડું આવ્યું, અરે ના, તો ગામમાં કોઈ ઘર ગઈ ગયું, અરે ના બાપા ના. તો કોઈ ડોહી ઉકલી ગઈ? બોલતી નહીં. હું કહું સાંભળ. આપણા ગામનો રાજ્યો અને તું ઓળખતી જઈશ. હા, અતવત્રો ડોહો છે. વિપલા કાકાને બિચારા એના જેવું ભલું માણા કોઈ નથી, વિપુલ કાકા જેવું તો. ભલા માણાને ધોઈ નાખો. કોને? ઈ રાજ્યાએ. શું વાત કરસ તું? તય માયરો એને માયરો ગઈઢા માણાને. બોલ રાજા ડોહાએ વિપુલ કાકાને માર લીધો. તય આ કઈ માણાને જેવી જાત છે કે હું કઈ સમજાતું નથી. આતંકવાદી છે, મુવો આતંકવાદી. આપણે આખા ગામમાં ઈ ડોહા જેવું આતંકવાદી કોઈ નથી. સાચી વાત છે હો. બિચારો ભગવાનનું ઘરનું માણસ છે ને, એને બે કેતાય નથી આવડતું ને એને ધોઈ નાખ્યો. બોલ લુગડાની ઘોડે. અરરરર, આ ડોહાએ તો બહુ ઉપાડો લીધો છે રવિડા. હા. હારું છે મારી હરફેટમાં કોઈ દી નો આવે. નહીં ને કોક દી નો મારી હરફેટમાં આવ્યો ને તો હાંડો મારીને માથું ફોડી નાખવું છે ડોહાનું. આવા ડોહાનું તો એવું જ કરાય. આ ધરતી ઉપર બોજ છે બોજ. અને હું તને કહી દઉં છું, તારી હામું ગમે ત્યારે ઊંચા નીચેનો થાય ને ડોહો, તું તારે બે ઝીકી દેજે. પછી આમ જો અવડી મોટી કાજલી તારી વાહે બેઠી છે, તારી ફેવરમાં કોઈ નહીં હોય ને તે દી કાજલી ઊભી જઈશ. હા કાંઈ વાંધો ના. હાલ જાંબુડા ખાવા જવું છે. તે મને મન લગાડી દીધું, ડાઈટે ચોટાડ્યા. થોડાક લેતો આવજે મારા હાટુ. એ હાવ. દઈ જાજે ઘરે. આ બીજું ડોસી જરાક હમણાં આવો તો પટમાં. શું થયું? આ ડોહાને હવારમાં શું તમે ભમરા ખવડાવો હો? ભમરો તોય ખાઈ ગયો લાગે હે, હું કાઈ ખવડાવતી નથી. એને એક કામ કરો, આ ગાયને છોડી નાખો. ઈ ક્યાંય ગાય જાહે નહીં. ઈ બાપાને આ એક ખીલે બાંધી દ્યો. કા એ હડકાએ અને કૂતરાને ઘોડે વાસકા જ ભરે, બોલાવ્યો નથી થતો. લે બાપાને. ભાઈ ઈ તો ખબર એનો મગજ એવો હે તો તમારે શું કામ બોલવું જોઈએ? પણ બેઠા હતા, મેં કીધું બાપા બેઠા છો તો ઊભા થઈને તો સીધો તો કે હું ઊભો થઈ જાવ. હવે એને હું મેં કારો ધોરો કહી દીધો કઈ? પણ એને બોલાવાના જ નથી થતા. હું કામ વગર નથી બોલાતી, મારો તો ધણી છે, તો તમારે ક્યાં કાઈ લેના દેના છે? પણ ગામમાં રહેતા હોય તો આપણે ગામના માણસને તો બોલાવવો તો પડે ને. સારું, હવે નહીં બોલાવતા બસ. અને એને કઈક સમજાવો કઈક. નકામ કોકના હાથની ખા હે બાપો. કઈ એવું બધું હું આજ કર નાખ્યું તે આટલો બધો ભડાકા લે? ધોકો માર લીધો મને. ક્યાં? આયા. રે રે, આ ડોહાએ બહુ કરી. હાસન હાસન ધોકો માર્યો એટલે તું તમારી પાસે આવ્યો ફરિયાદ લઈને. ગામમાં કોઈ વાત ન કરતો. ગામમાં મેં તો કોઈને વાત નથી કરી, પણ 5 જણા જે જોઈ ગયા છે ને ઈ બધે ગામમાં ઠબકારે વાત. તો હવે આખા ગામમાં ફજે તો થયો. ફજે તો થવાનો જ છે. કા ઘરે એને બાંધી રાખો બાપા. વિપલા ભાઈ, હું કરવું? ઘણી માથાકૂટ કરું છું, પણ આનો સ્વભાવ બગડતો જાય છે. લે પરમદી સોરે ભજન હતા ને ઈ મજીરા વગાડતા હતા, બરાબર. હું તબલા વાળા હામુ દાંત જોઈને દાંત કાઢતો હતો તો કે મારા દાંત શું કામ કાઢે? અહીંયા લપ કરી લે માણા વસાત. હા, ઈ તો હા. આનું શું કરવું મારે? ઈ હમાસાર તો તક બાબાએ કોકને મજીરું મારી લીધું. હા તો પછી હવે બાપાને કઈક તમે સમજાવજો. સારું હાલ, આજ ઘરે આવે એટલે 2 શબ્દ હું કહી દઉં. એ ઓલા ખૂટિયાની ઘોડે એવો રખવાયો થયો છે, જેને આવે એને ઢીંકું મારી લઈએ ગામમાં, કઈક ટરાઈ ગઈ છે. હવે એને કયો જાતી જિંદગી માળા હાથમાં લઈએ ને રામના નામ લઈએ. સારું ભાઈ, કહી દઈશ કહી દઈશ. હા આ તો હું હારો માણસ છું ને એટલે તો જાતું કરું. સારું સારું વિપલા ભાઈ, સારું હો. પગ પગ બીજો એ બીજો ઘર રેઢું મેલી નીકળી ગઈ. આ રેઢિયાના પેટનું ક્યાં ગયું હશે? મારા કયામાં નથી જરાય. આવી આ રેઢું ઘર મેલીને ક્યાં વઈ ગઈ તી? એ મહાળમાં નહીં કૂતરા બુતરા ગરી જાય ઘરમાં તો રાંધો ખાઈ જાય કે નહીં? ન્યા ક્યાં ખજાના ડાયટા છે? ગઈતી વાડામાં ગાયને નીણ નાખવા ને વાહિદું કરવા. હા, નાયખા રાખો, નીણ નાયખા રાખો. હવારમાં પૂરો નાખી દીધો હોય ને પછી કાઈ એની વાહે ન પડી જવાનું હોય. તમારા 90 વર્ષ થયા તોય ખાવાનો
ભડભડિયો જાતો નથી આવડું પેટ છે તોય તો એનું તો આવડું પેટ છે ને ખાવા જોઈસી શાંતિથી બોલ તું બોલસ તો મારા કાનમાં ભણકારા વાગે છે. શાંતિ કેવી હોય તમને ખબર છે પેલા કેવી હોય વાલિયાની માં શાંતિ એવી. હા આગા બેહો આગા મારી બાજુમાં બેસ. મારે વાત કરવી છે આગા ગુડાવ થોડાક જેથી તું મારી પાસે બેહસ ને તેથી મારો દી બગડી જાય છે. મરી ગયા ડોહા જેદી તું મારી પાસે પણવા બેઠો ને તેદુનો મારો તો ભાવ બગડી ગયો ગુડા ગામ બહુ સહન કર્યું છે હું ગામમાં ભવાડા આદરા છે જાતી જિંદગી સેના ઓલા વિપલાય રે હું ડખો કર્યો પેલા એને પૂછાય ને હું વાક હતો. તમે કયો આજ મારે સાંભળવું ત્યાંથી તો હું સાંભળીને આવું છું દર શનિવારે સોરે ભજન હોય છે કે તો હું ભજનમાં સાઈન મોડો જાઉં છું કેમ કે મારો સ્વભાવ એવો છે હું કોઈને સહન ન કરી શકું. હા તો બધાય મને એમ કે પ્રસાદીઓ આવ્યો પ્રસાદનો ટાઈમ થાય તે આવી જાય છે. પરમદી હું વેલો ગયો બેઠો મંજીરા વગાડતો તો માહે બેઠું મારું હાડું દાંત કાઢતું તું એટલે મને હાજે જ દાઈ જતી પણ એના ભાઈઓ બેઠા હતા ને એટલે મેં એને કાઈ કીધું નહીં. આજ હવારમાં આવ્યો ધોકો ઠોકી લીધો મેં તો. એ માણાના પેટ ના થાવ જાતી જિંદગી ગામમાં મને હેડેડ કરી છે મારી આટલી આબરૂ હતી ગામમાં એ તમે કાઢી છે તમારી વાહે તો હું ભૂંડી લાગુ છું. હવે જાતી જિંદગી આ ભવાડા મેલી દ્યો હવે જીવાય એટલું નથી જીવવાના ભગવાનના નામ લ્યો આખું ગામ લે છે એમ આવી જાય. નહીં સુધરો તમે નહીં સુધરો હોઈ જાવ તો કાઢો હોઈ જાવ બોલતા નહીં કાઈ એ પગરખા ભલે રહ્યા તોડવાનું થાય તો બોલો માં કાઈ બોલો માં ઉઠતા નહીં ગોદડું ઉચકાયું તો વારો પાડી દઉં ખાવાનું થાય તે ઉઠાડી ત્યાં ઉતીન જોડો હા મરી ગયા આજ તું હલ્યો ને એટલે કોઈ દી નો હલી હે જેવો કર દઈશ કૌસો ઢાકી રાખ તારો નમૂનો ઢાક હું કૌસો લે આને હક નથી લાઈના અને બે ઠોકા ઠોકું 1000 વાર ના કાઢું છું હવે આવું શું ગોદડું થયું ને એટલે મહાણિયામાં ખાટલો નાખી આવું હું છે હું હામો જોસ આખું છે ફોડી નાખવાની પણ આ માર્ગ છે અહીંથી વયું જવાનું હોય આ કાઈ પચાનો રોડ તો છે નહીં. મેં તમને પૂછ્યું કેટલા કિલોમીટરનો રોડ છે એમ કે મારા ગામમાં બધું તમને પૂછીને કરવાનું એ પ્રમાણે કહી દો તો મને ખબર પડે. એ જે કરતા હોય ને ઈ કરો બાપા તમે મારા હામાં નો આવો અને આવો ને એટલે સીધા વહી જાવ એમ કહું છું. તમારી આંખું હું જોઉં છું ને તો મને ઝેર આવે છે. હે તો ઘરમાં ઝેર છે દોયડા છે કે પેટ્રોલ છે કે પેટ્રોલનો કૂવો લઈને આખા ગામમાં પેટ્રોલ નાખીને ગામ હરગાવી નાખો તમારા સામું કોઈ આવે જ નહીં ભૂતિયું ગામ થઈ જાય. હા ભૂતિયું થઈ જાય એટલે જેલમાં તો હું જાઉં ને આવી શિખામણ દેજો ગામને. હારું બોલો ગામનું કોક દી તો ભલું થાય તમારું. અહીંયા આવો તો હું કીધું જેલમાં હું જાઉં જેથી ભલું કરવાનો ટાઈમ હતો તેથી તમે તો ફરવા આઈ હતા તેથી ક્યાં ગયા હતા કેતી આ મારા કાકાનું એક્સિડન્ટ થયું ને તેથી એકને એક સાક્ષી તમે હતા તેથી તમે હારું તો ન બોલી હઈકા મરી ગયો ને તારો કાકો મરી ગયો ને ભટકાઈને મરી ગયો ને કેમ કે તારા કાકાના કર્મ જ એવા હતા. બાકી છે ને જાજુ લબાલબી મારા હામી કરતી નહીં નહીતર હવે તારો કાકો મરી ગયો છે ને એના જૂના સોપડા ગામમાં ઉખાડીશ. એ બાપા ઉખાડો ને તમારા કે કાળજામાં ટાઢક થાતી હોય તો તમારા જેવો તો દુનિયામાં અકર્મી કે માણા નહીં હોય રાજુ બાપા. હા આમ નો હોય આમ નો હોય જાતી જિંદગી પાસા વરી જાવ કાઈ નથી લઈ જવાનું ભેગું. હા તું લઈ જાજે ભેગું હું તો બરોબર જ છું મારી જગ્યાએ હું રાઈટ છું. હું રાઈટ છું ગામમાં કોઈ હારા કે આ તમારી તોછડી ભાષા કે ખારું બોલ્યા હોય ને તો કોક માણા બે વખાણ કરે આ તો વાહેથી તમને કોઈ હારા નથી કેતું લ્યો. હે હા અને તારા બધા વખાણ કરે છે કા જા ને હવે જાવ ને બાપા ભૂલ થઈ ગઈ મારી તમે મને હામાં જઈડા. તું હામી મળી એમાં મારો દી બગડી ગયો. રવિ તને એક વાત કહું. હા બોલ ને. મારા જીભ રહી ને હા એ ચોટેલી છો. તો કાતર લઈ દો હું કાપી નાખું. અરે યાર ડોક્ટર પાસે જવાનું હોય ઓપરેશન કરવા પછી કદાચ હું બોલી આખું ન બોલી આખું શું કરું કપાવાય કે ન કપાવાય. નો કપાવાય ભગવાને જેવા બનાવ્યા છે ને એવા જ રહેવાય. સાચી વાત છે. તું કેમ ઉદાસ બેઠો ઈ તો કે. ઉદાસ તો હોય જ ને સૂર્યા આજ મજા નથી આવતી હવારની. કા હું થયું
આજ મારું માઇન્ડ ફ્રેશ નથી થતું બોલ આજ ટાઈમ પાસ નથી થતો સૂર્યા માઇન્ડ ફ્રેશ નથી થતું તારું ના રાજુ ડોહો જાય છે એટલે હા એની હારે ઘડીક મજાક કરી એ રાજુ બાપા અહીંયા આવો સાયા આવો તમારે તડકો બહુ છે કા તે ઘડીક સાયા ઉભા રહ્યો હે કેમ છે અત્યારે તો સારું છે પણ વાળ તમારા એવા છે ને અને તમને તડકો લાગે જ નહીં કુડકુડિયા વાળ કર્યા છે આવા વાળના પૈસા દેશે ને તોય નથી થતા બોલો ઈ વાત સાચી હો તમારા વાળ કેમ છે મને તમે કયો હાલો હે ઈ તો છે ને તમે 3 મહિના નો નાવ ને એટલે આફુરા થઈ જાય સી કેવો ગોબરો છે હે હું કીધું અરે ના ના બાઈસ આવે છે એ મારા બાલમાં કોઈ દી બાઈસ આવે નહીં હો એવું લાગે તો હું ગીલે રાજુ બાપા તમને ખોટું ન લાગે ને તો હું એક વાત કહું ખોટું તારા બાપને લાગે ને તો મને લાગે આ ભાભો આખી જિંદગી કોઈ દી સીધું બોલ્યો ને એટલે નો જ બોલ્યો સીધું રોડ જેવું તો બોલું છું તમે બીજું મૂકો ને તડકે હું કઈ વાતમાં ધ્યાન દ્યો તડકે નહીં સાયા મૂક છે ને આડોળ્યો અમે ગામ વાળાને એવું દેખાય છે અમને બેયને એવું દેખાય છે કે વિજુમાં તમને હરખા હાસવતા જ નથી 1% હાસવતા નથી એટલે અમે બે ભેગા થઈને આખા ગામના ભેગા થઈને એક રસ્તો કાઢ્યો છે તમારું ઘરઘેણું કરાવી બીજું હા ખબરદાર જો એવું બોલ્યો છો તો મને ડોસી કેવી હાસવે છે કહી દઉં કહી દ્યો આમ જો ગમે એવી ટાઈટ હોય અને ફરિયામાં મને નીંદર આવી ગઈ હોય ને તો ડોસી મને અધરો ઉપાડીને ઘરમાં લઈ લેશે તો બાહુબલીની બે નહીં છે ને અરે ના રે ના કટપ્પાની સોડી તમે ઈ મૂકો પેલાના ગઈઢિયા હતા ને બબે ત્રણ બાયડી કરતા હતા તમે કરો ને અમે તમારી ભેગા છે હા પેલાના ગઈઢિયા હતા ને હા? એની પાસે માલ મિલકત હતી મારી પાસે કઈ ખાવાય છે એલા તો આને સમજાવીને બીજી બાયડી છે તેને રાજી રાખશે એને સુખ મળશે બધુંય પાછો બીજા નંબરમાં કે તમારે હને કોઈ જાતની ઉપાધિ નથી બે તો છોકરા ભેગા આવશે હા અમે એવું ગોતી દે તમે ઉપાધિ કરો માં તમને મોજ આવી જાય મોજ કેમ કે આ રવિનો સૂર્ય હોય ને એટલે કાઈ ઘટે જ નહીં સ્વચ્છતા કાઢી નાખે એટલે તમારે બેયને થઈ અને મારી હાલતી ગાડી પાટાથી હેઠી ઉતારવી છે ના ના પાટે સડાવી દેવી છે હવે બે ત્રીસ વર્ષના વાંઢા થઈ ગયા છો પેલા તમે ઘર ઘેણા કરો ને હું તો 18 વર્ષની ઉંમરે પરણી ગયો તો મારી ઉપાધિ કરવાની હું જરૂર છે આ બધાયને હે બાપા બીજું માં આય ભાઈ આય શું થઈ ગયું આ ઘડીકમાં બાપાને 8 દી થયા ઊભા નથી થાતા ભાઈ ઊભા નથી થાતા રાજુભાઈ હા કેમ છે ભાઈ હારું હે ને હા કોણ છે વિપલો હે એ વિપલો હો વિપુલ્યો છે કયો વિપલો જો હવે ઓળખતાય બંધ થઈ ગયા છે અને મેં તો આશા મેલ દીધી ડોક્ટરે કહી દીધું કે હવે 2 દીના મહેમાન છે હવે એવું હું બોલો હો તમને કહું છું હા જો તમે કહેતા હતા ને ગામ આખું ખરાબ છે કોઈ ખરાબ નથી તમે આખી જિંદગી ધોકા ઉલાયરા ભૂંડા બોયલા ગામને જેમ ફાવે એમ કીધું તોય વિપ્લવને પેટમાં બૈરો તમારી ખબર કાઢવા આવ્યો છે ઓલો વિપલો હે ઓલો વિપલો હા રામા કાકાનો રામા વાળો હા ડોસિયાને ગુંદાનું પાણી પાયું તો કેમ રી ગુંદાનું પાણી પાયું એડિયું પાયું હા થાકી પાય કબજિયાત જ નો છૂટો ભાઈ આમાં હું અમુક નળિયું બ્લોક થઈ ગઈ ને ચીકાસ વાળું પાણી હારું આખો બ્લોક થઈ ગયો છે હવે કેમ કે આખી જિંદગી ઉપાડો ઓછો લીધો આને ગુંદા આખા ગરકાઈ ગયા છે હે ગુંદા અરે ગુંદા ગુંદા કરો માં ખાટલે પડ્યા છો હવે માજી તમે શાંતિ રાખો અને હવે આને એમ કયો કે રામના નામ લી હવે જોદી હા વિપલા મારું તો કોઈ દે ડોહો માયનો નથી તું એને કે હવે છેલ્લે ભગવાનના નામ લઈ લે બેઠા થાવ બેઠા થા થોડા હા હજર બમ થઈ ગયો હો શરીરાનું પેલેથી હજળ જ મું હે આ ટાંગા ઉભરી તો વિપલો કઈ કે છે ઈ સાંભળો એ આપણે ગામમાં આખા ગામમાં હે ને
દેકારા કર્યા છે. હવે તમારે હે ને રામના નામ લ્યો. હા, બે દી વૈધા છે, બે દી તમે ભગવાનના નામ લઈ લ્યો. નામ લઈ લ્યો, બે દી ભગવાન નામ કહે. ભગવાનનું નામ લો. હા, હવે બે દી હાટું હું ભગવાનનું નામ લે. કા બે દી પછી તો ભગવાનને હું રૂબરૂ મળવાનો છું. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો, વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.